મમ્મી મમ્મી અલ્યા મમ્મી બોલ ના, હું કોઈ બેરી નથી. તો સાંભળતા જ નતા તમે. હું એમ કહું છું મને 3000 આપો ને, મને બારે જાવું છે. તો રૂપિયા થોડા ઝાડુ પર ઉગશે તો લાઈને આપું તને. લે, તને 3000 રૂપિયા આપીશ, પણ 3 પ્રશ્નો પૂછીશ, એના સાચા સાચા જવાબ આપીશ ને તો આપીશ 3000, અને તને કામ વાળી છોડાઈ દઈશ. હા ભલે, પૂછો, વાંધો નહીં, પૂછો. હાથીને ફ્રીજમાં કેવી રીતના બંધ કરવાનો? મમ્મી હાથી અવળો ફ્રીજ અવળો કેમ બંધ થાય? પણ ડોબા જેવી એટલું નથી આવડતું. ફ્રીજ મોટું લાવવાનું, હાથીને અંદર બંધ કરવાનું. બરાબર, વાંધો નહીં મમ્મી, મને બીજો પ્રશ્ન પૂછો, ઈ તો આવડશે જ. તો બોલ, ગધેડાને ફ્રીજમાં કેમ બંધ કરવાનું? કાંઈ નહીં મમ્મી, ફ્રીજ તો મોટું હતું, ખોલી અને ગધેડાને અંદર મૂકીને બંધ કરી દેવાનું. ડોબી, હાથીને પેલા બહાર કાઢવો પડે, પછી ગધેડાને અંદર બંધ કરાય. આટલું નથી આવતું, બીજો ખોટો પડે તારો. હા વાંધો નહીં, ત્રીજો પૂછો તો. ત્રીજો એમ કે વાંદરાના લગ્નમાં કઈ પાણી નહીં આવે? વાંદરાના લગનમાં મમ્મી સિંહ નો આવે, કેમ કે સિંહ આવે ને તો ઈ બધાને ખાઈ જાય, એટલે ઈ નો આવે. કેમ સિંહ નહીં આવે? એટલે પણ ગધેડો નહીં આવે. ગધેડો તો ફ્રીજમાં નતો. સિંહ કેમ? વાંધો નહીં મમ્મી, મને નથી જોઈતા, બસ. તો 3 મહિના કામ વાળી છોડાઈ દઈશ હવે. ના જાતે કામ કરો હવે. હા તો હવે કામ વાળીને ફોન કરી આવે ને બંધ કરી દે. બહુ તેમાં કંજૂસ મારવાડી છે.